નમસ્તે મિત્રો, આપના ભુજ શહેર નગરપાલિકા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024માં અમે ભાગ લઈ રહ્યા છીએ અને ભુજ શહેરને ચોખ્ખું રાખવા માટે આપણે સ્વચ્છ ભારત મિશનમાં આપણે સંલગ્ન થવા માટે પહેલ કરીએ છીએ. કચરો આપણા શારીરિક સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન કરે છે. જેમ કે એકઠો થયેલા કચરામાં જીવજંતુઓનો વસવાટ છે, જે માનવીય તથા પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને એ રોગોનો ફેલાવો પણ કરે છે. આ જ કચરો એ જમીન, પાણી અને હવાને પણ પ્રદૂષિત કરે છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. સૌથી મોટું દુશ્મન પ્લાસ્ટિક જીવસૃષ્ટિ તેમજ પશુ પક્ષીઓને નુકસાન પહોંચાડે છે. કચરાના કારણે થતી ગંદકીને આ રીતે અટકાવી શકાય છે, જેમ કે કચરાનો યોગ્ય નિકાલ, જેમાં આપણે ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે બ્લુ ડસ્ટબિનમાં સૂકો કચરો જેવા કે કાગળ, પુઠ્ઠા, પ્લાસ્ટિક વગેરે કચરો બ્લુ ડસ્ટબિનમાં નાખો. ગ્રીન ડસ્ટબિનમાં ભીનો કચરો જેવા કે બગડેલા શાકભાજી, ફૂલ, ફળના છોતરા વગેરે કચરો ગ્રીન ડસ્ટબિનમાં નાખો. તેમજ જાહેર જગ્યામાં કચરો નાખવાનું ટાળવું અને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરીએ. બીજું, નિયમિત સ્વચ્છતા, જેમાં તમારી આસપાસના વિસ્તારમાં ચોખ્ખાઈ જાળવવી, તમારા શરીર, ઘર, કાર્યસ્થળ વગેરે વિસ્તારને નિયમિતપણે ચોખ્ખા રાખવા. ત્રીજું, સ્વચ્છતા અંગે શિક્ષણ અને જાગૃતિ, જેમાં સ્વચ્છતાનું મહત્ત્વ દર્શાવતા પ્રોજેક્ટ શાળા અને કોલેજોમાં રજૂ કરવા. ડસ્ટબિન પાસે રિસાયકલિંગ અંગે માહિતી દર્શાવતા પોસ્ટર લગાવવા, જેથી કચરાના કારણે થતું નુકસાન આવી વગેરે રીતે અટકી શકે છે. સ્વચ્છતા અને સુવિધાની આનંદ માણો. ચોખ્ખું અને સુંદર ભુજ આપણા સર્વેની જવાબદારી છે. તો ચાલો ભુજવાસીઓ, આપણી આસપાસ રહેલા આવા દરેક કચરાને એમના યોગ્ય સ્થાને પહોંચાડી આપણે સ્વચ્છતાની એક દોર શરૂ કરીએ. આમાં સહકાર આપશો ને?